તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જજો, મજામાં જ રહેવાનું. તો અત્યારે મિત્રો હું આવી ગયો છું કમળાઈ શક્તિપીઠ, જ્યાં એમ કહેવાય કોળંબા ધામ છે, ડુંગરોની વચ્ચે આવેલું સરસ મજાનું જે કદમગીરી છે ત્યાં આવી ગયો છે. અને આપણી સફર છે એ રહેવાની છે. અને અત્યારે જે ડુંગરો અમારી પાછળ તમે જોઈ શકો છો, ત્યાં જઈને ખૂબ જ વાતાવરણ સૌંદર્યભર્યું વાતાવરણ છે, એનો પણ આપણે એક અનેરો આનંદ લેવાનો છે. તમે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો પર તમે પહેલી વાર હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે આપણે જઈએ ઉપર. અને અત્યારે તો અમે જે કમળાઈમાં જે ડુંગરા ઉપર આવેલા છીએ, અને તમે મિત્રો જોવો ને તો અત્યારે અમે જે અહીંયા અમારથી જે થોડુંક જ દૂર જે કમળાઈ માતાનું મંદિર છે, અને વૈષ્ણવી ફોટોગ્રાફીની જે વિડીયો છે, જે અનેક નાના મોટા વિડીયો ફોટોગ્રાફી કરવા ઉભા રહ્યા છે. ને તમે આ બધું જોવો ને તો રોડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો, અને અદ્રની પણ વ્યવસ્થા સારી કરવામાં આવી છે. અત્યારે તમે અમારી ચારે બાજુ જોવો ને મિત્રો તો એમ લાગે કે જે પ્રકૃતિ છે, જે ડુંગરા છે, એ લીલીછમ સાદરવડી છે. તમારે જો આનો એક અનેરો આનંદ ને લાવો લેવો હોય તો ચોમાસામાં તમારે અવશ્ય એકવાર તમારે અહીંયા આવવું જોઈએ. અત્યારે અમે જે ડુંગરા ઉપર જે કમળાઈમાં મંદિર છે, હાલમાં ત્યાં પહોંચી ગયા છીએ. અને શ્રી કમળાઈમાં જે મંદિર છે, હવે આપણે એની તરફ જઈશું દર્શન કરવા. તમે જોઈ શકો છો જે સારા બધું જે વાદળા છે, જે વાતાવરણ છે, એ ખૂબ જ સૌંદર્ય ભર્યું હાલમાં છે. અને લાલજીભાઈ છે, તમે આ બધું જુઓ ને તો તમે જોઈ શકો છો જે ભૂખડ છે, બધા વાદળા છે હાલમાં. અહીંયા જો લાલજીભાઈ ઊભા છે. ચાલો હવે આપણે લાલજીભાઈ શું કેવું છે આ ચાલુ વરસાદમાં? તો લાલજીભાઈ અહીંયાથી બે શબ્દ સાંભળ્યું. તો આ લાલજીભાઈ શું છે? લાલજીભાઈ સરસ મજાનું અત્યારે પ્રકૃતિ જેવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ થોડો ઘણો આવ્યો, અને વરસાદ આવ્યો ને એ આપણે વિડીયોને વધુ રોમાંચક બનાવે છે. અને ખાસ કરીને તમે આવો છો શ્રી કમળાઈ માતાજી શક્તિપીઠ, તો સરસ મજાનું એક સૌંદર્યની વચ્ચે જે કોળંબા નામનો એક ડુંગરો છે, એમની માતાજી શ્રી શક્તિ કમળાઈ માતાજી બિરાજમાન છે. તો આપણે એમના ટૂંક સમયમાં દર્શન કરીશું. અને તો મિત્રો, શ્રી શક્તિપીઠ કમળાઈ માતાજીના દર્શન માટે આપણે હાલ જઈ રહ્યા છીએ. અને આ રીતે સરસ મજાની ચીડીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તમે હાલ જોઈ રહ્યા છો.
કોણ રાખે ને અમે ગાંઠેથી આપણે જવાનું હતું. તો મિત્રો મંદિરની એક્ઝેક્ટ સામે એક માતંગ દેવ જે મંદિર આવેલું છે અને એક અહીંયા તમે જોઈ શકો છો માતંગ ગુફા છે. આપણે એના પણ દર્શન કરી નિયમ પાછળ આવો લાલજીભાઈને કહો કે તમે કેમેરો લઈ હું પાછળ આવો તો તમે આ જોઈ શકો છો. આ છે માતંગ ગુફા અને એની અંદર એક જઈએ અને દર્શન કરવી આપણે શું તો અહીંયા એક ઋષિની એક સ્થાપના કરવામાં આવેલી છે. માતંગ જે એક ઋષિ મુનિ છે ની સ્થાપના છે તો એના દર્શન કરવી આપણે. આ જોવો છો તો આ રીતની શ્રી કમળા માતાજીનો પ્રસાદ આવી ગયો છે. અહીં લાપસી છે, ત્યારબાદ જોવો છો આ બધો અલગ અલગ પ્રસાદ છે. ગાંઠિયા છે, રોટલી છે, શાક, દાળ ભાત. તો અત્યારે પ્રસાદની સંપૂર્ણ વ્યવસ્થા થઈ ગઈ છે ને હાલ રસોડામાંથી ટૂંક સમયમાં જ હમણાં પ્રસાદી લેવા માટે કાર્ય શરૂ થશે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. માય માત કી જય, જય માત કી જય, માત કી જય, ધર્મ કી જય. ઓમ પાર્વતી પતે હર હર મહાદેવ. આ તો સરસ મજાનો શક્તિપીઠ એટલે કે આ શ્રી કમળાઈ માતાજીનો ડુંગર ઉપર આપણે જે કોળંબા ડુંગર છે એમની માથે સરસ મજાનો તમને અહીંની જે કંઈ માહિતી હતી અને ખૂબ જ મજા આવી. વરસાદી વાતાવરણ હતું અને તમે પણ ચોક્કસથી તમારા ફેમિલી સાથે અહીંયા કમળાઈ માતાજીના દર્શને આવજો. સરસ મજાની જગ્યા છે. શેત્રુંજીનો નજારો સરસ મજાનો છે. તો આપણે જોઈશું અને ફરી જ મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું ખેલાજી રજા લઉં છું.